હેલો, આજે આપણે ધોરણ 10 ની અંદર સેક્શન ડી ની અંદર જે 4 માર્કના પ્રશ્નો આવે છે એના વિશે આપણે વાત કરીએ. તો 4 માર્કના પ્રશ્નની અંદર 5મા પાઠમાંથી 2 આવશે અને 10મા પાઠમાંથી 2 પ્રશ્નો, કુલ 4 લખવાના હોય છે અને એક નકશો. તો 10મા પાઠની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે 4 ગુણના છે, બિલકુલ સરળતાથી ટેકનિકથી આપણે શીખીશું, રાઈટ, કે એને જલ્દી કઈ રીતે યાદ રાખવા. તો એક પેજ નંબર 85 જમણા હાથ ઉપર વચ્ચે જોવા મળશે પ્રશ્ન તમને, ટેકનિકલી સુધારા, ખેતી એટલે કે કૃષિમાં થયેલા ટેકનિકલી સુધારા, ટેકનોલોજીકલ સુધારા જેને કહેવાય. તો એના વિશે વાત કરીએ. ટેકનિકલ સુધારા અથવા ટેકનિકલ સુધારાઓ જણાવો. તો ચોપડીમાં આપણે જલ્દી યાદ રહે એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ખેતી કરી હોય તો સૌથી પહેલા શું કરવું પડે? બિયારણ, બીજની જરૂર પડે. તો આપણે પહેલો પોઈન્ટ લખીશું બિયારણ, યાદ રાખવા માટે. સંગ્રહ કરેલા ઊંચી જાતના બિયારણો, બિયારણ નાખ્યા પછી રાસાયણિક ખાતર. તો બીજો પોઈન્ટ લઈએ ખાતર. જે ખાતરના 2 પ્રકાર પડે, ડીએપી, એનપીકે. એવું ના આવડે તો યુરિયા અને એમોનિયા. એ પછી ત્રીજી વસ્તુ પાણી, યાની કે સિંચાઈ. તો ખેતીમાં સિંચાઈની જરૂર પડે. તો સિંચાઈના 2 પ્રકાર પડે, એક ટપક પદ્ધતિ, બીજું ફુવારા પદ્ધતિ. તો ટપક અને ફુવારા પદ્ધતિ. બીજ સારું હોય, ખાતર હોય, પાણી મળે તો છોડનો વિકાસ થાય, પણ કીટકો નુકસાન ના કરે એના માટે શું કરીશું? તો ચોથો પોઈન્ટ યાદ રાખી શકાય, જંતુનાશક દવાઓ. જો કે એ પણ 2 પ્રકારની છે, એક તો જૈવિક અને બીજું રાસાયણિક. 2 પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય. આ બધા કાર્યો થઈ શકે, પણ એના માટે હાથથી મુશ્કેલી પડે, એના માટે જરૂર પડે યાંત્રિક સાધનો. તો 5મો પોઈન્ટ આપણે યાદ રાખીશું, યાંત્રિક સાધનો. જે ઉપરના બ્લુ કલરના બોક્સની નીચે છે જમણા હાથ ઉપર, કે પહેલાનો ખેડૂત બળદ, હળ, રેટનો ઉપયોગ કરતો. 4 પોઈન્ટ જોયા. 5મો લે યાંત્રિક, બધા કાર્યો હાથથી ન થાય એના માટે યંત્રની જરૂર પડે. તો યાંત્રિકરણમાં શું લખ્યું? જે બ્લુ કલરના બોક્સ છે એની નીચે, તો પહેલાનો ખેડૂત બળદ, હળ, રેટનો ઉપયોગ કરતો. એની બદલે હવે ટ્રેક્ટર, ટેલર, થ્રેશર, સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, આવા અનેક પ્રકારના યાંત્રિક સાધનોનો વિકાસ કર્યો. હું જમણા હાથ ઉપર છેલ્લો પોઈન્ટ પેજ નંબર 85 ઉપર 6થો પોઈન્ટ લખીએ છીએ, પ્રચાર પ્રસાર. તો પ્રચાર પ્રસારમાં 3 માધ્યમો. પહેલો એક તો રેડિયો, ટેલિવિઝન અને વર્તમાન પત્રો, ન્યૂઝપેપર જેને કહેવાય. બીજામાં શું યાદ રાખીશું? તો ટોલ ફ્રી નંબર 1800 અને 1551. એ ઉપરાંત ડીડી નેશનલ, મોબાઈલ એપ્સ, મોબાઈલ ટેકનોલોજી, આ બધાનો. હવે પાછળના પેજ ઉપર એક શબ્દ છે ગ્રામ સેવક, ગ્રામ સેવક. તો ખેતી ક્ષેત્રે જે સંશોધનો થયેલા હોય ખેડૂત સુધી પહોંચાડવા માટે એક સરકારે વ્યવસ્થા ઊભી કરી, એને કહેવાય ગ્રામ સેવક. 7મો પોઈન્ટ લખીએ આપણે, યુનિવર્સિટી. શું યાદ રાખીશું? યુનિવર્સિટી. તો એમાં લખીશું, એક તો દરેક રાજ્યમાં ભારત સરકારે શું કર્યું? કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી. અને આપણા ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ છે? જુનાગઢ, આણંદ, દાંતીવાડા, આ બધી જગ્યાએ કૃષિ યુનિવર્સિટી છે. અને હજુ આગળ લખવું હોય તો સંસ્થા, એ તમને આવડે છે સંસ્થાઓ. એક તો આપણે 8મા પાઠમાં ભણી ગયા ICAR અને બીજું DARE. આનો થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને આનો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ઓકે માય સન, ધ્યાન રાખેલું.